જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ભાઈ પણ ભૂખ લાગી. હા, આપો આપો, ઈ જ કરવું છે તમારે. તો સવાર પડી નથી, નીકળી ગયા નથી ઘરેથી. અરે ઘર ખોયડા હોય તો અમે ઘરે નો બેહી. કાઈ છે જ નહીં બાપા, હાવ લુખી લાશ છું. હા, શું બોલો સાવ? તો હું આ ધંધો કરું. ક્યાં ગામથી આવસ? હે, ક્યાં ગામથી આવસ? કાગદડી થી. બાપા ત્યાંથી હાલીને આવ્યો, કોઈ સાધન વાળે નો બેહાડ્યો. થાકી ગયો તો અહીં બેહી ગયો. તારા વેહ તો જો તને ક્યાંથી બેહાડે સાધન વાળો? પણ મારી પાસે કઈ છે નહીં તો હું શું કરું બાપા? તો આમ તો હું ભીખ માંગતો હોઈશ. ઘર બાર છે? ના નથી બાપા. બાયડી છોકરા? હે, બાયડી છોકરા? વાંઢેસ. ઓ, વાંઢા કોંડા ને કોઈ જગ્યા નો દે? નો દે. એ હાચું. તમે લપ કરો માં અને 2-5 રૂપિયા હોય તો આપો, મને ભૂખ લાગી છે. માણા થા, માણા થા, માણા. તો માણા છો? હું ક્યાં જનાવર છો? આવો જુવાન માણા છો ને ભીખ માંગા, શરમ નથી લાગતી તને? હું આમ તમને જુવાન દેખાવ છું, બાકી અંદરના પેરપાટ બધા ફેલ છે. તો અંદરના પેરપાટ જેના ફેલ હોય ને બહાર આમ રખડી જ ન નાખે. એમ હળવે હળવે હલાય છે, મારાથી કામ નથી થતું. તો કેવો સીધો આવી ગયો? હળવે હળવે હલાય છે. લે ભાઈ, માથાકૂટ કરો માં તમારે. આમાં મને 2-5 રૂપિયા આપો. આ થેલી માંગુ છે? એ કાઈ પડાકું બડાકું છે ખાવા દે? ના બાપા, માયલો આવતો હોય ને તો આ બધી કોથરી વીણતો આવતો હોય. અને કોથરી ને તારે શું કામ હોય? કોઈ કઈ જાજી વસ્તુ દે ભરવા થાય ને બાપા મારે. ખાવાનું ખાવું છે ને? હા, હાલો ઉપાધિ માં પૈસા દઉં તને. દયો ને બાપા. હે ભાઈ, રૂપિયો? હા. ઓ, તે તો રૂપિયો દીધો, તને એમ થતું હોય છે ને હું તો રિલાયન્સ કંપની નો માલિક છું. ધીરુભાઈ અંબાણી? હા, ઈ તો ગુજરી ગયા છે. મુકેશભાઈ અંબાણી જીવતા છે. હા, આલે ભાઈ રૂપિયો પીપર ખાઈ લેજે જા. રૂપિયો કોઈને ગમતો નથી કરા, ઓમ તો ભીખ માંગવા બેઠા હો ને. જા ભાઈ જા, મારાથી મોટો ભિખારી તું છો. નીકળ નીકળ. વાતું જ ન કરે, આપને એમ થાય ઘડીક વાર આવા આરે બેહવી તો એને સારું લાગે. તું ક્યાંક દાન પૂન ગોતજે જા, તારે ખાસ જરૂર છે ભઈલું. બોણી માં જાવ ભટકાણું, જગ્યા બદલાવી જો હે. એ બાપા, દાદા, આ દાદા, આ દાદા, બોલો બોલો. ભૂખ લાગી છે, કાંઈક હોય તો આપો ને દાદા. ભૂખ લાગી છે? હા, અહીં દે. હા બાપા, બહુ હાલત ખરાબ લાગે તારી. અરે એની વાત મૂકી દો દાદા, હું કંટાળી ગયો છું હવે તો. આમ જો કઈ મેં ખાવાનું નથી જતું, કાંઈ નહીં. ભીખ માંગવી પડે છે, શું કરવું? તમે કા દાદા રો? તારું દુઃખ સાંભળે. હા, સાચી વાત. હજી મેં તમને મારું દુઃખ કીધું નથી. તો કે તારું દુઃખ? મને ઘરેથી કાઢી મૂક્યો મારીને. મારો વાંક કાંઈ નહોતો. કેમ બેટા ઘરે કાઢી મૂક્યો? મારા બાપાને ખિસ્સામાં પૈસા કાઢી લેતો એટલે. હા, ઘરેથી નીકળી ગયા પછી મને ખબર પડી મારા ઘરના બધા ફરવા ગયા તો બધા એક્સિડન્ટમાં પૂરું થઈ ગયું. મારા ઘર ઉપર બધે કબજા થઈ ગયા. હું થઈ ગયો ભિખારી. દાદા, મને 5-10 રૂપિયા આપો ને, મને ભૂખ લાગી, હું ખાઈ લઉં. હા ભાઈ, તારું નામ હું ભિખારી ભાઈ? હે, તારું નામ હું ભિખારી ભાઈ? મારું નામ વિપલો. વિપલો? હા. વિપલા, ઓલા રાજુભાઈ ઉભા ને? હા. એની માં મેં 10 રૂપિયા ઉછીને લઈને, હા, અને 10 ઘરને નાખ્યા. હા, વીની પોટલી લીધી.
અને લાલભાઈ નો રે હા ઈ એને આપ્યા એવું છે વાહ એમ કરી બે ગોસીનો મેળ કરીને તું હું તારી કોને દુઃખ બાટું છું તો દાદા હું તમારી પાસે ખોટો બેઠો ને આ કઈ કાઢ લેવા નથી વિપલા ઈ તો તમને જોતા જ જેવું લાગ્યું કે કાંઈ કાઢી લેવા જેવું નથી ખોટો મારો ટાઈમ બગડે એમ છે પણ એક વાત ખરી હોય વિપલા હા હું તને કોરે કોરો તો નહીં જ જવા દઉં તો નાથાના છે ને તને ખબર નાથાની આબરૂ ગામમાં તને ક્યાંથી ખબર હોય તું ક્યાં ગામનો હું આ ગામનો ન હોય ને તમારી આબરૂ કેટલી છે એ મને ન ખબર હોય ને બાપા એ વાત કરી તને ન ખબર હોય તું આ ગામનો છોડો છો એ તો ઓલા લાલભાઈ ને રાજુભાઈ ને ખબર હોય હા એ તો બધું ઠીક છે પણ હું તને ખાલી હાથ નહીં જવા બાપા કાંઈક દિયો તો ભગવાન તમારું સારું કરે જે લાંબો હાથ કેની માય કર્યો પેલા ખબર હા નાથાભાઈ નામ હા નાથાની ભૂમિકા લેજે તને ખાલી હાથ જવા ના એ હાસું છે જો એટલા વર્ષ થયા વિપલા હા મેં વસ્તુ કોઈને દીધું નથી કોઈ નથી દીધું મને દઈશું ને અને મારામાં કોઈ ભાગે ન પાડે હા જો જિંદગી મારી વહી ગઈ અરજી પૂણી તો મારે ધોળા આવી ગયા બરોબર મેં કોઈની વસ્તુ દીધું નથી વિપલા પેલો રેકોર્ડ છે આ તું મારી ગોળે દુખ્યો છે એટલે મારે તને દેવું પડે એમ છે તો દિયો મને પડે ઘરે જવું એ દાદા હું નથી પીતો દાદા ના પીને કે મારે નથી પીતો દાદા પગે લાગુ તમને તને કીધું ના દાદા દાદા હું નથી પીતો દાદા તો ઉભો રે પીતો રે ના રેવા દે દાદા મારે તમારું કાઈ નથી જોતું દાદા દારૂ હું નથી પીતો રે લેજો રે ઉભો રે નીકળી ગયા બોલ કીધી ન પીરું ભાઈ એ 5 દી ત્યાં ખાધું નથી પેટમાં બરત થાય કાંઈક 5-10 રૂપિયા આપો તો હું બાપા ખાઈ લઉં આગળ એમ કહું છું પણ તને ભગવાને હાથ પગ બધું દીધું છે તો તને કામ કરાતું નથી કામ થાતું તમારે તો ભીખ જ માંગવી હોય જ્યાં હોય ત્યાં ભગવાને બધું કમ્પ્લીટ તમને સરસ દીધું છે હાથ દીધા છે પગ દીધા છે તે કામ કરતું હાલ મારે ભેગો મારા ટ્રેક્ટર છે ને હા ફેરા ભરજે તને 300 રૂપિયા દઈશ બાપા 300 રૂપિયાની વાત નથી મારાથી કામ નથી થાય એમ તમારે મને આપવું હોય તો આપો નકર ના પાડી દ્યો બાપા પણ તમારે તો આમ કરી કરીને જ ભીખ માંગવાની હોય નથી થાતું મારાથી નથી થાતું આ તારા કરતા તો હું હાવ હાઈટમાં કેવો લાગુ તને જોતો તને શરમ નથી આવતી 2 પૈસાની ભીખ માંગતાય આ તો એટી કટીમ રખડવું ને તમે ખોટી મારે ભીખ મગાઈ ગઈ તમે આટલો બધો ડારો કર મારા બાપાએ મને કોઈ દી આટલો ડારો નથી દીધો એટલો ડારો તમે દઈ દીધો મને પણ તારા માટે કહું છું હારા માટે આ ભીખ માંગીને કયા તારું પૂરું થાય અરે બાપા જય પૂરું થાય એવું તમારા પૈસા આપવા હોય તો આપો ને એક કામ કર ને તું હાલ મારા ફેક્ટરી છે ને મારી ત્યાં કર તને ગેટ ઉપર બેહારીશ હા તને મહિને 10,000 રૂપિયા દઈશ હાલ અરે બાપા મારાથી બેહાય એમ નથી મારે આ ધીંધામાં તકલીફ છે બાપા આ તમારા ભિખારીના નાટક જ હોય ભીખ માંગવાના આમ કહે ને તો જ અમને 2 રૂપિયા કોક દીએ અરે તમે મારું દુઃખ સમજો બાપા મને શોખ નથી થતો ભીખ માંગવાનો તમારે પૈસા આપવો હોય તો આપો બાપા નક પછી હું આગળ વધું પછી તારા જેવા ભિખારી મને 10 મળે છે બસ આ જ પ્રકારની વાત કરતા હોય કામ કરે ને કામ કરવાનું કઈ ને એટલે આમ વાં દુખે છે બધા નાટક ચાલુ થાય અમને શોખ ન હોય બાપા ભીખ માંગવાનો શોખ ન હોય આ તો અમારી મજબૂરી હોય એના હિસાબે અમારે ભીખ માંગવી પડે બાપા તમારે પૈસા આપવા હોય તો આપો ને હું જ આવું છું તમારે તો કેવી મજબૂરી આવી મજબૂરી હઈ છે બાપા બીજું શું જાવ હાલે હવે ટ્રેક્ટર હાલે છે ફેક્ટરી હાલે છે અને 2 રૂપિયાની સિક્કો તને કામ કરવું કીધું છે તો ગમતું નથી તો તને કેટલા શું 10,000 દઈ દઉં આલ્યો રૂપિયો રાખો અને માં ફેફસી ખાતા જીજો દુકાને જાવ તમારે જરૂર છે પેલા લેતો જા ના બાપા રાખો તમને મુબારક એ આયો આઈ મર શું આમ મર લે આમ મર હા
એટલે આટલી બધી દાદાગીરી છે ને કરતો જશે લા. દાદાગીરી ની ક્યાં વાત હે? કઈક 5-10 રૂપિયા આપો તો કઈક વસ્તુ આવે. આ 2 રૂપિયામાં કાંઈ આવે છે બાપા? આ 2 રૂપિયા એમણામ નથી આવતા. આ 2 રૂપિયા એમણામ નથી આવતા. ઈ તો મને ખબર પડે છે, મહેનત કરવી પડે. તો પછી તું એમ કહેશ કે મારા કરતા ઓલો ફેક્ટરી ફરે છે ને ઓલું ફરે છે ને ઈ એમણામ નથી ફરતું. પણ આવડી મિલકત છે તમારી પાસે તો માણા 50 રૂપિયા 100 રૂપિયા એમ આપે. આ તો 2 રૂપિયા આપ્યા તમે એટલે સમજાતું નથી મને. તો તને કેટલા મારે 10,000 કે 20,000 દઈ દેવાના? મેં તું એક કામ કર, મારા વાહે બેહી જા. મારી વાત સાંભળો, આમ બેહી જા, મારા વાહે બેહી જા. મારી વાત સાંભળો. મેં એટલા પૈસા માંગ્યા તમારી પાસે? મેં 5-10 રૂપિયા માંગ્યા છે, જાજા માંગ્યા. પણ તું એક કામ કર ને, તને જાજા દેવા. હાલ તું બેહી ના જા. માર નથી આવું, તમે જાઓ. હાલ ના ના નથી આવું, જાઓ. આમ મર લે, આ બાજુ મર. ના બાપા ના. પવન આવ્યો ને તો બધુંય પડી ગયું. કેળાનું ઝાડે પડી ગયું, ગુંદોય પડી ગયો, જાંબુડા માન માન હાથમાં આવ્યા. હે, હો, આયા શું છે ભાઈ? આ તમારો બગીચો છે? ના ના, હું તારા બાપનો બગીચો છે? ના મારા બાપનો નથી. તો એ છે તમારા બાપનો. પણ હું તમને શું કહું છું, હું એક કેરી તોડ લઉં, મને ભૂખ લાગી છે. અરે તું સો કોણ પેલા ઈ તો કે? બાપા ભીખ માગીને જો મારું પેટ પૂજા કરું છું, અને તો મને કેરી ખાવાનું મન થયું, બગીચામાં જોઈ તો એક કેરી તોડ લઉં. કેરી એટ તો નહીં, આ કેરી હારું અને આંબા હારું તમારા ભાઈમાં કજિયા હાલે છો. આ અટ્ટો બટ્ટો ને કેરી. એ તમારી રીતે કજિયા પતાવી લેજો, મને તો એક કેરી દ્યો. આ એક કેરી તોય ને એટલે અમારા આગળ ઘરમાં કજિયા થઈ જાય. તને ખબર છે? આની હારું તો અમારા માથા વઢાઈ ગયા, માથા. એવું છે? તો પણ આમાં કેને ખબર પડશે તમારા પરિવારને કોઈને કે કેરી તોડી? એ આપને નહીં ખબર પડે, પણ આ 2-3 સીસીટીવી કેમેરા રાખ્યા છે ને, હા? એમાં તું ને હું અને કેરી જે આઈડી ઈ ગયા. તો તમારે કહી દેવાને, એક બિચારો ભિખારી હતો એને ભૂખ લાગી હતી તો મેં એને કેરી આપી દીધી બાપા. એ તું હજી મારી દાદીને ઓળખતો નથી. મારી દાદી રહી ને એ બહુ ખતરનાક છે. આ ખાલી કેરી આમ નજર કરીને તોય મારી બેટી આંકણ આવી જઈશ. એવું છે? તો ઓહો, તો એક કામ કરો, 30-40 રૂપિયા આપો તો હું બજારમાં જ કેરી લઈને ખાઈ લઈશ. તો તે મારી હારું અહીંયા અવતાર લીધો છે ખાવા હારું? એવું અવતાર નથી લીધો બાપા, મારાથી કાંઈ કામકાજ થાય એમ નથી. મારે કોઈ પરિવારમાં વાંહે છે નહીં, અને આમ જો ભીખ માગીને જે મળે ને એ ખાઈને અને આરામથી સૂઈ જાઉં છું. મને ભિખારીને કઈક 2 રૂપિયો લાગે છે. ના 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 બાપા, એવું નથી. મને કાંઈક દાળમાં કાળું લાગે છે. બાપા તમે ખોટા બીજા વિચાર કરો માં, અને કાંઈક જીવ હોય આપો મને ખાવાનું. મને તો એવું લાગે છે કે તું પાકિસ્તાનમાંથી કેમ આવ્યો હોય, આતંકવાદી જેવો લાગે. અરે બાપા હું આઈનો જ છું, હું ક્યાંયનો નથી. આધાર કાર્ડ બતાવી. આધાર કાર્ડ નથી બાપા મારી પાસે, મેં સરકારી વસ્તુ કાંઈ મારી પાસે નથી બાપા ખાવાનું. મને તો એવું લાગે જો આ ધરતી ને આ આપશે અને જે મળે એ ખાઈ લઉં છું બાપા. ધરતી ના નથી. આ બસમાં આંબો ક્યાં ગયો, કેરી ક્યાં ગઈ તો યાદ કર. કેરીનું નામ ક્યાં લ્યો? વળી તમારા દાદી આવશે. હા દાદી આવશે, કેરી ભેગું તને. તમે બાપા મને જીવ હોય ને આપો ખાવાનું. આ જાંબુડા રહ્યા ને હા એ હું મારા હારું લાવ્યો તો. હા હવે તું ખાઈ જા. કેટલુંક દાન કરું કહેજો. કેટલુંક દાન કરું? દેવા દ્યો, તમારું દાન વધી ગયું છે બાપા. ઉભો રહેજે, આમ જો મારી વાત સાંભળો. ઉભો રહેજે. આ 2-3 લઈ જા. એ બાપા એ આલ્યો તમારા જાંબુ પાછા. કા ભાઈ પાછા? અરે કાચા છે, આ નો ખવાય, પેટમાં દુખે ભાઈ. તારે ખાવું છે ને, તને ક્યાં ખબર છે કાસા એક પાકા છે? મોઢાની નથી ખબર પડવાની કે નથી પેટને ખબર પડવાની? આખું બંધ કરીને ખાઈ જા. પછી દુખાવો ઉપડે પછી ખબર પડે ને. પણ એ તો પછીની વાત પછી, અત્યારે તો ખાઈ લેવાય ને. બાપા ના, મારે રેવા દ્યો. એક તો મારી પાસે પૈસા નથી ને દવાખાના. એલા ભાઈ રેવા દ્યો ને, આલ્યો નથી જોતા, આલ્યો. એ ભાઈ રાખો તમારું જાંબુ તમારી પાસે બાપા. આવી રીતે કોઈને નો ભિખારીને હેરાન કરાય. આવું તમે દિયો, શરમ નથી લાગતી તમને? એ શરમનો દીકરો ક્યાં થાસ? એક તો કેટલી મહેનતથી જાંબુડા તોડી લાયો અને પાછો એમ કેસ કે દાન નથી કરતા. હાલ બહાર નીકળ, હાલ. હાલ મારી વાડીમાં બહાર ખાવ તમે. એક તો દઈસી ને પાછો તો નીકળ. આમ ઓલો જો ગેટ ખોલ નાખ, નીકળ બારો. દેખાતો ને આ બાજુ. એક તો આ કરે પૈસા વગરનો વાડીમ કરી ગયો, પાછો તો કેરી હામું નજર. નો દડાય, દાદી આવી જાય કે પેલા ભીખા છે, ભાગો બાપા. એ બાપા ઘરે કોઈ છે? બટકુક રોટલો હોય તો આપો ને. લે અરે ભાઈ
ઉભા રે અરે કેમ ચક્કર આવે છે ખાધા વગરના માળી, ખાધા વિનાના. હજી મારે ભાઈ રાંધવાનું બાકી છે કાંઈ વાંધો ને, તમે રાંધી લ્યો, હું અહીં બેઠો. પણ ભાઈ મારે રાંધતા વાર લાગશે તમે એક કામ કરો હા, આલિયો માર પાસે 50 રૂપિયા છૂટા હે ને આલિયો ભાઈ આ પૈસા તમે હે ને કઈ ખાવાનું લઈ લ્યો અને ખાઈ લ્યો માળી હા 100 રૂપિયા આપો ને તો અમે બેય ખાઈ લઈ. પણ કોણ બીજું કોણ છે મારી ગર્લફ્રેન્ડ. લે ભિખારી ની ગર્લફ્રેન્ડ હોય અરે ભિખારીની ગર્લફ્રેન્ડની ક્યાં વાત કરો છો માળી? એક સમયે અમારી પાસે 10 ડમ્પર, 5 સકડા રિક્ષા, ઓહો. સીએનજી તો ઘટતી જ નહોતી. અરે હોના હાર મોતી કાંઈ ઘટતું જ નહોતું. પણ માળી આ ગર્લફ્રેન્ડે જ મને ભિખારી કરી નાખ્યો. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેન્ટ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલોલી. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો